જેતપુરમાં મગફળીની ચોરી મામલે ડીવાયએસપીનું નિવેદન સામે આવ્યું છે। 7-8 મહિના થયા મગફળી ચોરી થોડી બોરીઓની ચોરી થતી હતી। આરોપીઓ ગોડાઉનમાં જ નાફેડની બોરીમાંથી મગફળી કાઢી અન્ય બોરીમાં ભરી જતા હતા। આરોપીઓને ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે બારોબાર મગફળી વેચી નાખી હતી। મગફળી કોને વેચતા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। મહીર ઉર્ફે મિલો વેકરિયા નામનો શખ્સ ગોડાઉનમાં સિક્યોરિટી કામ કરતો હતો। બિપિન ઉર્ફે લાલો મકવાણા નામનો શખ્સ બાજુના ગોડાઉનમાં સિક્યોરિટી તરીકે કામ કરતો હતો। મિહિર અને બિપિનને પહેલા રાઉન્ડ અપ કરતા જયમીન બારિયા ગોડાઉનનો પૂર્વ સિક્યોરિટી ગાર્ડ હતો। સહજ તારપરા નામનો શખ્સ અને જયમીન બારૈયા બંને મુખ્ય સૂત્રધાર હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે। 4 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરાઈ છે। જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં જેતલસર વિસ્તારમાં એક જે ગોડાઉન છે ગિરિરાજ ગોડાઉન, એમાંથી નાફેડ જે ભાડે રાખે છે ગોડાઉન, એમાંથી મગફળીની ગુણીઓની ચોરી થઈ છે। જે બનાવ આશરે 7-8 મહિનાથી થોડી પહેલાંમાં ચોરી કરી અને આ લોકો વેચતા હોય છે એવી પ્રાથમિક દ્રષ્ટિએ અમને જાણવા મળેલ છે। અમિત કુમાર બિશ્નોઈ નામના ફરિયાદીએ કે જે આ નાફેડ દ્વારા જે ગિરિરાજ ગોડાઉન રાખવામાં આવેલ હતું તેના મેનેજર તરીકે હતા અને એમના સુપરવિઝનમાં આવતું હતું, એટલે એમણે અમને ફરિયાદ રજીસ્ટર કરાવેલ છે। એમની બદલી થતાં એમણે જે માલ ગણતા એનો માલ એટલો 1212 ગુણી જેટલો ઓછો નીકળતા એમણે ફરિયાદ આપેલ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ચોરીની જે શંકા જતા ત્યાં જ મિહિર વેકરિયા, બિપિન મકવાણા એ બંને મિહિર વેકરિયા છે એ ત્યાં જ સિક્યુરિટીનું કામ કરતો હતો અને બિપિન કરીને છે છોકરો એ બાજુના ગોડાઉનમાં એક પેલામાં સિક્યુરિટી તરીકે કામ કરતો હતો। એ બંનેને રાઉન્ડ અપ કરી અને એને શકમંદ હાલતમાં લઈ આવતા એમણે કબૂલેલ છે અને એમની સાથે જયમીન બારૈયા અને સહજ તારપરા એ પણ ઇન્વોલ્વ છે। આ લોકોએ સાથે મળી અને થોડા અંતરે મગફળી ત્યાંથી કાઢી અને અન્ય જગ્યાએ વેચી અને એમાંથી નફો મેળવેલ છે। આ આખા પેલા છે એનો ઘટસ્ફોટ થતાં આ તમામ ચારેય આરોપીઓ પાસેથી આટલી હકીકતો અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશન ચાલુ છે, એટલે એના ઉપરથી અમે કહી શકીએ કે આ 1212 ગુણી કે જેની 31 લાખ જેવી કિંમત છે તે આ 4 આરોપીઓ દ્વારા લઈ લેવામાં આવેલ છે। મગફળીની બોરીઓ છે કયા વાહનમાં ભરી કઈ જગ્યાએ લઈ જતા હતા અને ત્યાંથી આ લોકો બોરી બદલાવીને વેચતા હતા કે નાફેડની જ બોરી સીધી વેચતા હતા, કઈ જગ્યાએ ખાસ વેચતા હતા? હા, આરોપીઓ અત્યારે હાલ રાઉન્ડ અપ કરવામાં આવેલ છે। તેની પ્રાથમિક જે પૂછપરછ થઈ શકી છે, પ્રાથમિક પૂછપરછમાં એ લોકો એવું જણાવે છે કે આમાં જે પણ ગોડાઉનની અંદર એ લોકો ત્યાંથી નાફેડના જે સિક્કો મારેલી જે ગુણી હોય છે એને ત્યાંથી જ બદલાવી નાખતા હતા અને બીજી ગુણીમાં એ લોકો હેરફેર કરી વાહનનું હજી તપાસાઈ રહ્યું છે, કેમાં લઈ જતા હતા, ક્યાં લઈ જતા હતા, કોને વેચેલી છે, એ બધું હજી તપાસાઈ રહ્યું છે। એટલે એમાં જે ટેકાના ભાવે જે એમને ખરીદી કરેલ હોય અને એ લોકોએ પોતાનો લાભ મેળવવા માટે ઓછા ભાવે અન્યને આપી અને એ લોકોએ તો બરાબર નફો મેળવેલ છે, એટલે એમણે જે એનો કોથળો કે જે બેગ કહેવાય એ બેગની પેલી બદલાવી નાખેલ છે। આરોપીઓ હજી હાલ રાઉન્ડ અપ થયેલા છે, હજી એને ધોરણસર અટક કરતાં પહેલાં એમની પાસેથી વિગત તપાસાય અને કઈ રીતના ક્યાં મુદ્દામાલ છે ત્યાં વેચી નાખેલ છે કે કઈ રીતનું એમની પાસેથી રિકવર થાય તે હજી ચાલુ છે। આ લોકો જે આરોપીઓ છે જે બીજી અન્ય જગ્યાએ મુદ્દામાલ જે વેચી નાખતા હતા એમની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં, કારણ કે પ્રાથમિક જે માહિતી મળી રહી છે કે માર્કેટિંગ યાર્ડમાં આ લોકો મગફળીનું વેચાણ કરતા હતા। એટલે એમાં જો જે આ લોકો આરોપી તરીકે જે છે અત્યારે એ વેચાણ જેને કરતા હતા એમનું જો મેલાફાઇ ઇન્ટેન્શન હશે આમાં તો એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને જો આ લોકોએ કોથળો બદલાવીને જ જે વેપારી અથવા તો ખેડૂત તરીકે જો આપ્યો હોય તો એ બંને પાસા અત્યારે ચકાસાઈ રહ્યા છે। અત્યારે હાલ આરોપીઓ જ રાઉન્ડ અપ કરવામાં આવેલ છે, જેને ધોરણસર અટક કરવાના ચાલુ છે, એટલે વધુ વિગત એમની રિમાન્ડ દરમિયાન ખુલ્વા પામશે। જેડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા, જેતપુર।